હકીકતમાં એ કે અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે અહીંયા કણે કોઈ પોલીસ વાળા એક્શન નથી લેતા અને મારા ઘરવાળાએ પીધું, બધાએ પીવડાવે છે, મારા ઘરવાળાએ પીધું હશે તો પીવા વાળાને પકડે છે, વેચવા વાળાને પકડવા જોઈએ ને. તો અહીંયા કણે હપ્તા લઈ લે છે. હું અહીંયા ગઈ ને તો મારા ઘરવાળાને લઈને જતા હતા તો મેં કીધું શું કારણે લઈ જાવ છો? તો કે પીધેલા છે એટલે. તમે કીધું હાલો જીને પીવડાયું એના ઘરે હું તમને લઈ જાઉં. તો એ રીતના કરતી હતી વાત. તો એ 3-4 પોલીસ વાળા એકદમ થી મારા ઘરવાળાને ખેંચવા માંડ્યા, મને મારવા માંડ્યા. મને જો જોરદાર આ માર માર્યો છે અને એક પોલીસ વાળાએ મને 2-3 લાફા માર્યા અને ઢળડી મને. તો મેં કીધું કે તમે જ્યાં વેચે છે ત્યાં હાલો. અને મેં પોલીસ વાળાને બાવડું પકડી ત્યાં લઈ જતી હતી. મારા ઘરવાળાને લઈ જાવ પણ આ જે વેચે છે એને તો તમે પકડો. તો એને પકડવા નથી આવતા, અહીંયા હપ્તા લે છે. મેં હાલમાં હું આવી મારા 4 મહિના થયા. હું રાજકોટમાં રહેતા હતા, અહીંયા અમે રહેતા નતા. 8-9 વર્ષ પછી અમે અહીંયા પાછા આવ્યા અને સખત આ પોલીસ વાળા એટલા અમારી વાહન પડી ગયા છે ને 3 દિવસ જે દારૂ વેચે ને એના ઘરે નથી આવતા પણ મારા ઘરે કાયમી આવે. કયો વિસ્તાર કયો તમારો? સૌગણનગર મફતિયાપરામાં. અને બીજે કે વેચાય છે? આ સિવાય બીજે ક્યાં વેચાય છે એ નથી ખબર પણ સૌગણનગરમાં ફૂલ દારૂ વેચાય છે.